33 દિવસથી સતત આ મહાયુદ્ધ જે ચાલી રહ્યું છે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે 33 દિવસમાં જે 10 મોટી વાત છે બગદાદમાં અમેરિકી વિક્ટોરી સૈન્ય અડ્ડા ઉપર અટેક કરવામાં આવ્યો છે અલગ અલગ 10 મોટી વાતની ચર્ચા આપણે કરી રહ્યા છીએ ઈરાને અંડરગ્રાઉન્ડ મિલિટરી સિટીનો પ્રથમ વિડિયો જાહેર કર્યો છે ઈરાન હજુ પણ સક્ષમ છે તેવો ઈરાને દાવો કર્યો છે 2 થી 3 સપ્તાહમાં અમે ઈરાન છોડી દઈશું તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે આજે કરી છે તો ચોથી મોટી વાત એ છે સત્તા પરિવર્તનનું ટ્રમ્પનું સપનું પૂરું નથી થયું તેવી વાત પણ ઈરાને કરી છે તો પાંચમી મોટી વાત એ છે કે તહેરાન પર અમેરિકા ઇઝરાયલના હુમલા હજુ પણ યથાવત છે સતત હુમલા જે કરવામાં આવી રહ્યા છે ઈરાને અમેરિકી કંપનીઓ પર હુમલા કરવાની ધમકી આપી છે અમેરિકાની જે અલગ અલગ કંપનીઓ આવેલી છે ગૂગલ છે માઇક્રોસોફ્ટ છે ટેસ્લા છે તેની ઉપર હવે હુમલો કરવાની ધમકી ઈરાને આપી છે આગળ બીજી વાત કરીએ લેબનાનમાં અત્યાર સુધીમાં 2500 ટાર્ગેટ ઉપર હુમલા કર્યા હોવાનો દાવો ઇઝરાયેલે કર્યો છે લેબનાન ઉપર ઇઝરાયેલ સતત ટાર્ગેટ જે કરી રહ્યું છે તેમાં 2500થી પણ વધારે હુમલા કરાયા છે તો ઈરાન પર આવતીકાલે સવારે 6:30 વાગ્યે ટ્રમ્પ સંબોધન કરવાના છે અમેરિકી જનતાને સંબોધન કરવાના છે ઈરાનના અંડરગ્રાઉન્ડ ઠેકાણા ઉપર અમેરિકી સેનાનો બોમ્બમારો સતત અમેરિકા ઈરાન ઉપર જે નિશાન તાકી રહ્યું છે સતત હુમલા કરવામાં આવી રહ્યા છે તો ઈરાને સેન્ટ્રલ ઇઝરાયલ પર હુમલો કર્યો છે ઈરાન પણ સતત જે જડબાતોડ જવાબ વળતો પ્રહાર કરી રહ્યું છે તેની વચ્ચે સેન્ટ્રલ ઇઝરાયલમાં એક બાદ એક જે મિસાઇલો તાકવામાં આવી છે જેના કારણે સેન્ટ્રલ ઇઝરાયલને ભારે નુકસાન પહોંચ્યું છે